દિયોદરના વખા ખાતે છેલ્લા 7 દિવસથી ધરણા ઉપર બેઠેલા ખેડૂતોએ આજે દિયોદરના વખા વીજ સબસ્ટેશન ખાતેથી દિયોદર પ્રાંત કચેરી સુધી ટ્રેક્ટરોમાં બેસીને ખેડૂતોએ વીજળીની માંગ સાથે મહારેલી કાઢવામાં આવી હતી। જે બાદ હજારોની સંખ્યામાં ખેડૂતો પ્રાંત કચેરી પહોંચી 8 કલાક પૂરી વીજળી આપવાની માંગ કરી હતી અને જો માંગ નહીં સ્વીકારાય તો પ્રાંત કચેરીએ ધરણા કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી। બનાસકાંઠાના દિયોદરના વખા સબસ્ટેશન ખાતે ખેડૂતો છેલ્લા 7 દિવસથી 8 કલાક પૂરતી વીજળી માટે બેઠા હતા। ત્યારે હવે ખેડૂતોના આ ધરણા આક્રમક બન્યા છે અને ખેડૂતોએ આજે વખા વીજ સ્ટેશનથી દિયોદર પ્રાંત કચેરી સુધી 70થી વધુ ટ્રેક્ટરોમાં હજારો ખેડૂતોએ બેસીને મહારેલી નીકાળી હતી। 7 કિલોમીટર લાંબી આ ટ્રેક્ટર મહારેલીમાં આવેલા ખેડૂતોએ સમગ્ર રસ્તામાં દરમિયાન જય જવાન જય કિસાનના નારા સાથે 8 કલાક વીજળીની પણ માંગ કરી હતી। એની તમામ જવાબદારી અધિકારીને રહે છે અને સરકારની રહે છે। અમારા 8 કલાક લાઇટ વગર ચાલે એવી પરિસ્થિતિ નથી અને અત્યારે તમામ ફીડરોની અંદર 8 કલાક લાઇટ ચાલુ છે। હવે અમને અહીંથી વિખેરવા માટે જે પ્રકારે છેલ્લા 7 દિવસથી અહીંયા ધરણા ઉપર બેઠા હતા, પરંતુ હવે ખેડૂતો દિવસે ને દિવસે જ્યારે ઉગ્ર બનતા હતા ત્યારે આખરે ખેડૂતોની ટ્રેક્ટર રેલીમાં બળદગાડામાં બેસીને કિસાન નેતા પાલ આંબલિયા પણ રેલીમાં જોડાયા હતા। જે બાદ ટ્રેક્ટરો દ્વારા બળદગાડા સાથે આ મહારેલી દિયોદર પ્રાંત કચેરી આવી પહોંચી હતી, જેમાં બળદગાડામાં ખેડૂત નેતા અને ખેડૂત આગેવાન અને આ આંદોલનના સૌથી મોભી એવા અમરાભાઈ પણ આંદોલનમાં જોડાયા હતા। અમારી એક જ માંગ છે કે અમારો હક છે 8 કલાકનો યાદ સરકાર આપી દે, ન કે સરકાર ભોગવશે। કોઈ પણ ભોગે મારી 8 કલાક વીજળી લીધા વગર જંપવાના નથી। આજની બેઠેલી સરકાર અધિકારીઓને પરિપત્ર કરતી હોય કે 8 કલાક ખેડૂતોને આપી દો, પણ અમે હજારોની સંખ્યાની અંદર અહીંયા ખેડૂતો છે છતાં પણ અમને મેસેજ આપતી નથી। અત્યારે અમારા વિસ્તારની અંદર 8 કલાક વીજળી ચાલુ કરી છે લોકોએ, અહીંના અધિકારીઓએ, છતાં પણ અત્યારે હજારોની સંખ્યાની અંદર ખેડૂતો હેરાન થાય છે। આનો પરિણામ આજની બેઠેલી સરકારને ભોગવવું પડશે। જો અમને લેખિતમાં આનું સમાધાન નહીં કરે તો આ આંદોલન ઉગ્ર બનવાનું છે। આની તમામ જવાબદારી સરકારની રહેશે। કોઈ પણ ભોગે અમને લેખિતમાં નહીં આપે તો અહીંથી હટવાના નથી। આજે હજારોની સંખ્યા ટ્રેક્ટર દ્વારા આવ્યા છો, શું કહીશું? જો માંગ નહીં સ્વીકારાય તો ગાંધીનગર કૂચ કરશું। વિધાનસભાનો ઘેરાવો થશે, આટો ટેલર છે, આખા ગુજરાતના ખેડૂતો આવવાના છે। સરકાર સાંભળી લે, સાનમાં અમે કોઈ પણ ભોગે અમારી 8 કલાક લાઇટ છે છોડવાના નથી। સરકાર કહેતી હોય ને 6 કલાક અને તમે 2 કલાક અમારી લૂંટી રહ્યા છો। અમે શિક્ષિત છીએ, કોઈ પણ ભોગે અમારી 8 કલાક લાઇટ છોડવાના નથી। હજી વહેલું છે, સમજી દો। અમરાભાઈ પટેલની આગેવાનીમાં આ મહારેલીનું આયોજન થયું હતું અને આ મહારેલી છેક જેટકો કંપની વખા ખાતેથી કલેક્ટર કચેરી સુધી સૌથી વિશાળ ખેડૂતોની જનમેદની ઉમટી પડી હતી। અને જે રીતે આ ખેડૂતોએ ખભે ખભે મિલાવીને એકતા બતાવી છે તેનું કદાચ પરિણામ આજે મળ્યું હશે। કદાચ જે રીતે આ જ રીતે જો આગામી સમયમાં પણ ખેડૂતો એકતા બતાવશે તો ખેડૂતોનો અવાજ ચોક્કસથી બુલંદ રહેશે અને કોઈ પણ કામ ખેડૂતોનું અટકશે નહીં। આવી જ રીતે ખેડૂતો એકતા સાથે લડશે તો આવનારા સમયમાં પણ આનું ચોક્કસથી ફળ મળશે। ટ્રેક્ટર રેલી નીકાળી રહ્યા પ્રાંત કચેરી ખેડૂતો આવ્યા છે, શું કહેશો? છેલ્લા 7 દિવસથી વખા ખાતે ખાસ કરીને જે આપણા દિયોદર, લાખણી અને કંકરેજ તાલુકાના ખેડૂતો બેઠા છે। માત્ર એક જ માગણી છે કે જે ખેડૂતોને અમે 8 કલાક વીજળીનું બિલ ભરીએ છીએ એ 8 કલાક વીજળી અમને રેગ્યુલર આપવામાં આવે, ટ્રીપ ટાપ સિવાય। પણ સરકારના કાન ખુલતા નથી। 2 દિવસ પહેલાં પણ હજારોની સંખ્યામાં મામલતદાર કચેરીએ આવીને આવેદનપત્ર આપ્યું હતું। આજે પણ પ્રાંત કચેરીએ હજારોની સંખ્યામાં ટ્રેક્ટર, ગાડા, બળદગાડા સાથે આ ઓફિસમાં આવીને અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું છે। સરકારશ્રી સમક્ષ રજૂઆત કરી છે કે આ ત્વરિત નિર્ણય કરવામાં આવે અને ખેડૂતોને વિના ટીપની 8 કલાક વીજળી કરવામાં આવે। અન્યથા જ્યાં સુધી આ લેખિત બાંયધરી નહીં આપવામાં આવે ત્યાં સુધી ખેડૂતો અહીંયાથી ઊભા નહીં થાય અને જલ્દી જો આનો નિર્ણય નહીં કરવામાં આવે તો અમારા ખેડૂત નેતા માન્ય શ્રી અમરાભાઈ ચૌધરીના આગેવાનીમાં વિધાનસભાનો ઘેરાવાનો પણ કાર્યક્રમ કરવામાં આવશે। આ આજે નિર્ણય નક્કી થયો છે। ફરી એક વખત મીડિયાના માધ્યમથી સરકારશ્રીને અને ઉર્જા મંત્રીને વિનંતી કરવા માગું છું કે આ ખેડૂતોનું જે ઉનાળુ વાવેતર છે એ બળીને નાશ થઈ રહ્યો છે। આપ શ્રી ત્વરિત આનો નિર્ણય કરો। જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી ખેડૂતો નહીં ઉઠે એ મક્કમ નિર્ધાર કર્યો છે।